હેન્ડશેકના કેટલાક ક્વેશ્ચન જે એક્ઝામમાં પૂછાતા હોય છે એના મુખ્ય 3 ટાઈપ છે। તો આમાં જોઈએ કે પ્રથમ 5 વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે તો કુલ કેટલા હાથ મળે। તો આમાં જનરલી શું કરવાનું કે જેટલા વ્યક્તિ આપેલા હોય એના ગુણ્યા એમાંથી એક બાદ કરીને છેદમાં 2 કરશું એટલે આપણને જવાબ મળી જશે। માનો કે અહીંયા 5 આપેલા છે, 5 ગુણ્યા એમાંથી એક બાદ કરો એટલે 4 છેદમાં 2 એટલે કે જે જવાબ આવે એ રહ્યો આનો જવાબ આવશે। 5 ગુણ્યા 4 એટલે 20 અને છેદમાં 2 એટલે કે ટોટલ 10 જવાબ, ટોટલ 10 હાથ મળશે। બીજો ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે કે કોઈ મિટિંગમાં કુલ 10 હસ્તમેળાપ થાય તો મિટિંગમાં કેટલા વ્યક્તિ હાજર હશે। હવે આમાં જે આપણને સંખ્યા આપી હોય ને એના ગુણ્યા 2 કરી દેવાના એટલે જે આન્સર આવશે ને હંમેશા 2 ક્રમિક સંખ્યાનો ગુણાકાર જ હશે અને એ જે ગુણાકાર થાય ને માનો કે 20 છે અહીંયા તો 5 ગુણ્યા 4 એટલે 20 થાય તો એમાં જે મોટી સંખ્યા હશે એ જવાબ હશે। માનો કે અહીંયા એવું લખ્યું હોય કે 15 હસ્તમેળાપ થાય તો હવે 15 ગુણ્યા 2 એટલે કે 30 અને 30 છે એ 6 પંચાને 30 એટલે જે 6 છે એ જવાબ આવશે। અહીંયા આપણને 20 છે એટલે 5 ગુણ્યા 4 એમાં 5 મોટી સંખ્યા છે એટલે 5 જવાબ આવશે। અને ત્રીજો પ્રકાર 5 વ્યક્તિની મિટિંગમાં બધા એકબીજાને ગિફ્ટ આપે તો કુલ કેટલી ગિફ્ટો જોઈએ। તો આમાં જે સંખ્યા આપેલી છે એમાંથી 1 માઇનસ કરીને બંનેનો ગુણાકાર કરો એટલે આપણને જવાબ મળી જાય। 5 છે એટલે 5 ગુણ્યા 4 એટલે જવાબ આવશે 20।